નમસ્કાર દર્શક મિત્રો, આપ નિહાળી રહ્યા છો N24 ગુજરાતી। તો નજર કરીશું આજના મહત્વના સમાચાર પર। બોરસદમાં રેવા સેવા સમન્વય સમિતિ અને જ્વેલર્સ ગ્રુપ દ્વારા આયોજિત રક્તદાન કેમ્પમાં 415 યુનિટ રક્ત એકત્રિત। ધારાસભ્ય ડીકે સ્વામી સહિત મોટી સંખ્યામાં મહિલાઓ અને પરિવારોએ ઉત્સાહભેર રક્તદાન કરી માનવતા મહેકાવી। રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ પ્રેરિત રેવા સેવા સમન્વય સમિતિ તથા આશા ગોલ્ડન જ્વેલર્સ અને કલ્યાણી જ્વેલર્સના સંયુક્ત ઉપક્રમે આયોજિત રક્તદાન કેમ્પ ભવ્ય સફળતા સાથે સંપન્ન થયો હતો। આ કેમ્પમાં જંબુસર અને આસપાસના પંથકમાંથી અભૂતપૂર્વ પ્રતિસાદ સાંપડ્યો હતો, જેમાં કુલ 415 રક્તદાતાઓએ સ્વૈચ્છિક રક્તદાન કરી સેવાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું હતું। ધારાસભ્યનું રક્તદાન। આ કાર્યક્રમમાં સ્થાનિક ધારાસભ્ય ડીકે સ્વામીજીએ પોતે રક્તદાન કરી યુવાનોને પ્રોત્સાહિત કર્યા હતા। ધારાસભ્યની ઉપસ્થિતિ અને તેમના આ સેવાકીય કાર્યથી રક્તદાતાઓમાં અનેરો ઉત્સાહ જોવા મળ્યો હતો। કેમ્પમાં મોટી સંખ્યામાં મહિલાઓએ હાજર રહી રક્તદાન કર્યું, જે સમાજ માટે એક પ્રેરણાદાયક પાસું બની રહ્યું હતું। અનેક પરિવારોએ સાથે મળીને રક્તદાન કર્યું હતું, જેમાં પતિ પત્ની અને પુત્ર એક સાથે રક્તદાન કરી સેવા એ જ પરમો ધર્મના સૂત્રને સાર્થક કર્યું હતું। સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવા માટે સમાજના અગ્રણીઓ, ઉત્સાહી યુવાનો અને રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના સ્વયંસેવકોએ ભારે જહેમત ઉઠાવી હતી। રેવા સેવા સમન્વય સમિતિ દ્વારા રક્તદાન કરનાર તમામ નાગરિકો, સહયોગી સંસ્થાઓ અને આગેવાનોનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો। સંઘ પ્રેરિત રેવા સેવા સમન્વય સમિતિ, આશા ગોલ્ડન જ્વેલર્સ જંબુસર તથા શ્રી કલ્યાણી જ્વેલર્સ ગોંડવા, શ્રી સંસ્કાર ગ્રુપ ચેરિટેબલ ટ્રસ્ટ જંબુસરના સંયુક્ત ઉપક્રમે રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં 454 લોકો રજીસ્ટ્રેશન કરાવ્યું હતું અને એમાં 412 લોકોએ રક્તદાન કર્યું છે। એ માટે તમામ રક્તદાતાઓનો ખૂબ ખૂબ આભાર।